બોરસદ ડિવિઝનના 4 પોલીસ સ્ટેશનો ₹50.68 લાખના વિદેશી દારૂના મુદ્દામાલનો નાશ। બોરસદ ડિવિઝન હેઠળના 4 પોલીસ સ્ટેશનોમાં ઓગસ્ટ 2025 થી એપ્રિલ 2026 દરમિયાન વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા કુલ ₹50,68,381 ના વિદેશી દારૂના મુદ્દામાલનો આજે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને નાશ કરવામાં આવ્યો હતો। અમદાવાદ વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી રાઘવેન્દ્ર વત્સ તથા આણંદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણીના માર્ગદર્શન હેઠળ અને બોરસદ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી SP કહારની સૂચના મુજબ બોરસદ ટાઉન, બોરસદ રૂરલ, આંકલાવ અને ભાદરણ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂના મુદ્દામાલના નિકાલ માટે જરૂરી કાનૂની મંજૂરી મેળવવામાં આવી હતી। ત્યારબાદ પ્રાંત અધિકારી બોરસદની અધ્યક્ષતામાં મંજૂરી મળ્યા બાદ કાર્યવાહી હાથ ધરાઈ હતી। આજ રોજ નિસરાયા ગામની સીમમાં પ્રાંત અધિકારી શ્રી અમિત પટેલ, DYSP શ્રી SP કહાર, નશાબંધી અને આબકારી અધિક્ષક શ્રી DJ વાણાની તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર PB જાદવ, DR ચૌધરી, RB વનાર અને HG ભરવાડની ઉપસ્થિતિમાં કુલ 64 ગુનાઓમાં જપ્ત કરાયેલી 24,284 વિદેશી દારૂની બોટલો, જેની અંદાજિત કિંમત ₹50,68,381 થાય છે, તેનો નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરી દરમિયાન પ્રાંત કચેરી બોરસદનો સ્ટાફ, બોરસદ ડિવિઝન પોલીસ સ્ટાફ, ચારેય પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ, બોરસદ UHCની મેડિકલ ટીમ તેમજ બોરસદ ફાયર વિભાગની ટીમ હાજર રહી હતી। પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે ગેરકાયદેસર દારૂના વેપાર સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી યથાવત રાખવામાં આવશે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર બસર મલિક, આણંદ।